નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે નવા વોર્ડ ઓફિસનો પ્રારંભ માલપુર રોડ શ્યામ આઇકોન કોમ્પ્લેક્સમાં પ્રમુખ જયશ્રીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. મોડાસા નગરપાલિકા દ્વારા માલપુર રોડ, આનંદપુરા કંપા, ખલીકપુર વિસ્તાર તેમજ સહયોગ ચોકડી વિસ્તારના નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ મળી રહે તે માટે વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ નવી વોર્ડ ઓફિસમાં પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, મિલકત અને ઘરવેરા સંબંધિત કામગીરી સહિત નગરપાલિકાની વિવિધ સેવાઓ અને નાગરિકોની ફરિયાદોના સ્થળ પર જ ઝડપી નિરાકરણની સુવિધા ઉપલબ્ધ કરાશે. નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 4 સહિત તમામ વોર્ડની કામગીરી પણ આ ઓફિસમાંથી કાર્યરત કરવામાં આવશે, જેથી નાગરિકોને વધુ સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે. મોડાસા નગરપાલિકાના કાઉન્સિલરો અને શહેરના નાગરિકો વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી નગરજનોની સેવા માટે કાર્યરત કરવામાં આવી હતી. નગરપાલિકાની સેવાઓ હવે લોકોના દ્વાર સુધી પહોંચે અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય તેવા હેતુ સાથે મોડાસામાં શરૂ થઈ રહેલી આ વોર્ડ ઓફિસ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત જિલ્લા સંગઠનના મહેમાનો, મોડાસા શહેર સંગઠન, મારી જોડે બધા કોર્પોરેટર મિત્રો અને વોર્ડ નંબર 4માં આજે મોડાસા નગરપાલિકા વતી એક પેટા વિભાગ તરીકે ઓફિસ ખોલવામાં આવી છે. તો આજુબાજુને નવો વિસ્તાર વધારવામાં આવ્યો તે પબ્લિકને સવલત પડે તે માટે આજુબાજુને 2-3 કિલોમીટર દૂર ના આવવું પડે તે માટે અહીંયા બધી સવલતો પૂરી કરવામાં આવશે. આનંદપુરા કંપા છે, ખલીકપુર, દ્વારકાપુરી, જે બધા નવા વિસ્તારો વોર્ડ નંબર 4માં છે, બધા વિસ્તારોને અહીંયા આવરી લેવાય અને બધી સવલતો પૂરી પાડવામાં આવશે. કયા કામો લઈને અહીંયા જ્યારે નાગરિકો આવતા હોય તો તેમની કામોનું પૂરું થઈ જાય? જેમ છે વેરા વસૂલાત, પછી કોઈ બી કમ્પ્લેન હોય કે ગમે તે બી જે નગરપાલિકાને લગતું કોઈ બી કામ હશે તે બધું એ સવલત અહીંયા પૂરી પડી જશે.